વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજવા વાઘોડે રોડ પર આવેલ સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં 650 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાઓમાં નવું સત્ર શરૂ થયા બાદ આજે વિદ્યાર્થીઓને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું। શિક્ષણ સમિતિની 5 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં આ વર્ષથી અભ્યાસ શરૂ કરવામાં આવશે। એમાંની એક સ્કૂલ સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં પુસ્તક વિતરણ કરવામાં આવ્યું। આ પુસ્તક વિતરણમાં વડોદરા શહેરના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન અંજના ઠક્કર અને શાસન અધિકારી વિપુલ ભરતિયા ઉપસ્થિત રહ્યા હતા। આજે સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલ ખાતે આવ્યા છીએ અને ત્યાં બાળકોને બરોડા યુગ ફેડરેશન બરોડા યુગ ફેડરેશન દ્વારા ચોપડાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ટીમ દરેક વિવિધ સ્કૂલોમાં પ્રોગ્રામ રાખતી જ હોય છે અને 5000થી પણ વધારે ચોપડાઓનું વિતરણ કરતી હોય છે અને આજે આ સરસ્વતી દયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલમાં આ પ્રોગ્રામ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો જ કાર્યક્રમ હોય છે કે વિદ્યાર્થીઓ આગળ વધે અને વિદ્યાર્થીઓને આપણે કેવું કે કોઈ આપે તો ગમે છે, એટલે જો આ રીતના ગિફ્ટ મળતી રહે ને તો એ લોકો એક પ્રોત્સાહન એમને વધે છે અને એ લોકો ભણવામાં પણ આગળ વધશે। બરોડા યુથ ફેડરેશનના રૂકમિલભાઈ શાહ અને એમની ટીમ દ્વારા દર વર્ષે બાળકોને ચોપડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે। આજે વડોદરા કોર્પોરેશન મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને માનનીય મેયર સાહેબ ની ઉપસ્થિતિમાં આ ચોપડા વિતરણનો કાર્યક્રમ થયો, જે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે થયું। આજવા વાઘોડિયા રિંગ રોડ વિસ્તારની આ શાળા હાલ જેમાં ગુજરાતી મીડિયમમાં 850થી 900 બાળકો અને સાથે સાથે આ વર્ષથી આ શાળામાં અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યારે ધોરણ 1 અને બાલવાટિકાથી માંડી અને 8મા ધોરણ સુધીનો પ્રવેશ ચાલુ છે।